આપણે ગઈકાલે જે બીજના દિવસે તલ વાવેલા હતા ત્યાં જે પવાના અધૂરા હતા અને સાથે સાથે આજે બાજરી પણ વાવવાની હતી. જય ઠાકર બધા મિત્રોને તે તલ પાવા માટે આજે સવારે 7 વાગે હું પહોંચી ગયો હતો આપણા ખેતરે અને ખેતરે પહોંચીને વહેલી સવારથી તલ પાવાનું ચાલુ કરી દીધું હતું. થોડી ઘણી મહેનત બાદ તે તલ પી ગયા હતા અને વાવવા જવાનું છે આપણે બીજા ખેતરે બાજરી વાવવા માટે. તેટલા માટે હું ખંપાળી લઈને આવી ગયો ઘરે અને ઘરેથી સાની બહેની ઉઠાવીને સીધા નીકળી પડ્યા હતા આપણે બાજરીના ખેતર બાજુ. ખેતરે પહોંચી તેટલી વારની અંદર બાજરી વાવવા માટે ટ્રેક્ટર આવી પણ ગયું હતું અને થોડી ઘણી બાજરી તો વાવી પણ દીધી હતી અને ત્યાર પછી બધાને સાપ આવીને કેતનભાઈ પાસે આપણે ઠામડા ધોરાઈ નાખ્યા. બીજી બધું ડીએપી ખાતર અને બાજરીનું બધું ઓકે જ હતું. તેટલી વારની અંદર આપણે બ્રુઅર્સને તો કંઈક વાગી ગયું હતું એટલા માટે તેની સાથે પાટા કરી નાખી અને સાપાણી પીને ફરીથી આપણે વાર લગાડી વગર બાજરી વાવવાનું ચાલુ કરી દીધું કારણ કે જે આપણે બીજી ખેતરે ગીગાની ચાર પણ વાવવાની છે. ત્યાર પછી ફરીથી ડીએપી ખાતર અને બાજરીને મિક્સ કરીને આપણે ઓવરની અંદર બાજરી ભરીને બાજરી વાવવાનું ચાલુ કરી દીધું. मतलब वो अलग ही लेवल का बंदा था. અને બાજરી વાવીને બંને પાસે ધોરિયાનું નાકું બંધ કરાવીને સીધા આપણે આવી ગયા હતા જે ખેતરે ઝાર વાવવાની હતી ત્યાં. અને તે મગફળીના ખેતરે આપણે 1 વીઘાની ઝાર વાવવાની હતી એટલા માટે અહીંયા આપણે ઝાર વાવવાનું પણ ચાલુ કરી દીધું હતું. અને પછી આપણે ટ્રેક્ટરની મદદથી ધોરિયા નાખીને ધોરિયા પણ ઓકે કરી નાખ્યા હતા. હવે કાલે લાઇટ આવે તેની વાટ છે.